જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયારનગરમાં આવેલ સમાજ નવરચના સોસાયટીમાં કાળુભા દાદાની મેલડી માતાજીના મઢે નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 7। તમે આવજો દાદા અને કરો ને મારા કાળુભા દાદા તમને પણ આવજો મારા બાજવાના ધણી તમે આપો એ મારા સુરવીર મારા કાળુભા દાદા તમે આવજો જો આપા આન દેતી મારા સુરવીર આવે છે મારા કાળુભા દાદા આવે છે અમર પિયાલાના કહુંબાની ये कहूँगा पीवा दादा कहूँगा पीवा रे कहूँगा पीवा दादा कहूँगा पीवा ये सुनी मत से मारा लुटी ले नो ये हाथ में ताली मारो चली वाह जावा ये कहूँगा
તેથી કીધું તું ને કે તેથી બેસું તમે કહો તેથી અમે પંચ જવું પડે એક ઘરમાં નથી પાંચેય ઘરમાંથી જવાનું છે વાત મેં કુટુંબ તો તારું ભેગું કહી દીધું કીધું તું સીટ પર પહેલા ભેગું કીધું પૂછ કીધું તું ને આમાં ભેગા મારે પાંચેય ઘર હોવા જોઈએ ને ભલે પાંચેયમાંથી એક હોય પણ મારે પાંચેય ઘરમાંથી એક હોવા જોઈએ એટલે એવું ભેગું કરતો તમે લઈને આવો તમારા માર્કો જયપાલ ભેગો કરવાનો છે મેં તો એક કરી દીધા કીધું તું કે ને પાંચેય ભાઈઓ મારા બાપુજીને પાંચેય ભાઈઓમાં એક આવી જાય અમારે તેથી થતું જ તું ભણવાની તેથી કહી દે એકવાર આવશે ઓહો મારે લાવવા તો ભેગા કરતો હોય તો ત્યાં લાવી ના શકું ઓહો દાદા તમે કહો તેથી પૂનમને જ ભેગા કરી દે હા આ પૂનમે ભેગા કરી દે સરસ લો મુરગણ ગણદાન મેલડીમાં આપણે નગર મહારાજ સનાતન ધામ ગિરનારી મહારાજ ઓ હર હર મારો નવ મારો સિંહમાં રોગી મન શું મરે હાલવાનો દેવમી નવઘણની વારે જેથી મારી ભગવતી આઠ વરડી સકલી બની અને તેની મારા નવઘણના ભાલે મારી ખોડી હરગે તેથી હોમા અને તેથી નવઘણ ભગત તો કુમાર અને વશમાં મારી દરિયો આવે જગતમાં હવે મારે ક્યાં જાવ અને તેથી મારા નવ ઘણના ભાલે વરુડી સકલી બની મારી આઈ ખોડી આવીને કીધું નવ ઘણ સિંધમાંથી જો બેન જહાજને સોડાવીને ન આવું ને તો ઉમરિયા માંદાની ગાંધી ખોડિયાર ન હોય બધી સકલી બની ગઈ કેમ બની ગઈ ये चकली बनी आवते हमारी चकली बनी
એ રામ કારણ મજા કે કદાચ ખોડિયાર મારે અચાનક એ રામ હું તો નહોતો જાણતો કે આજ ખોડિયાર છે નાટથી આવશે અમારે ભારતીયોને ક્યાંથી છે ભાઈ એ રામ ખૂબ મજા ભાઈ આ કુંવાસી ખૂબ મજા ભાઈ આયલા મહેમાનો ખૂબ મજા ભાઈ એ રામ જાગર ખૂબ મજા ભાઈ હું આમંત્રણવાળી માતા છું ભાઈ એ રામ તારો ભાવ હશે એવી ભક્તિ હશે ભાઈ એ રામ આ ગાદીએ બેઠ્યો છે ભાઈ એ રામ તારી માતા બોલાવતી હશે ને તારી માતા ઝાડતી હશે તમે વધાવો થાય 11 નું વધાવો દો પણ અગિયાર નથી આઠવાળી હાથનો વધાવો બનાવ્યો શું કહું ભાઈ એ રામ ખૂબ મજા બનશે ભાઈ લે તારો ભાવ હશે વધાવો થાય બેન ના થઈ જાય છે ને બનવાને કોઈ કેવું નહીં બરાબર વધાવો છે તું બોલી નહીં થઈ ગયું એટલે મારે કઈ ગણાવવાનું હે ભાઈ હા પણ મેં કીધું મજા બનશે ભાઈ તારો ભાવ હશે બરાબર મારી મનમાં ભાવ હશે અંદર પણ હશે કતીર હશે સવારની સૂર્યની કરણ ફૂટે ભાઈ હે રામ ભાઈ આ વસ્તીમાં ભરજો રાતના ઘેર જાય ભાઈ શું કેવું ભાઈ તારો ભાવ હશે અને મારી ભણિયલ એવું હશે કરણ રાતના ઘેર જાય છે સૂર્ય કરણ ફૂટે અને કંઈક તને મળે ત્યાં મોડજે કંઈક ખોડિયલ ફૂટી જાય જય હો માં જય હો તારો ભાવ પૂરો ના કર દો તો હું ખોડિયલ નથી જય માં ખોડિયાર હે રામ ખૂબ મજા ભાઈ હે રામ જય માં વગાડ ભાઈ ખોડિયલ. વગાડો મજા નહીં કોણે મારી મહાન તમે જાવજો ખમાન કેવા મસાણિયા ખૂબ મજા ભાઈ આ વસ્તીના ખૂબ મજા જય હો માં જય હો ખૂબ મજા ભાઈ એ મહાણીના ભગત છે એટલે એની પાસે તમને નાનો કરાવડાયો માં એ રામ ખૂબ મજા ભાઈ એ આ ગાય કોણ છે ને ખૂબ મજા ભાઈ જે જેના જય હો માં, મનનો જય હો. અર્થ છે ભાઈ જય હો. હે રામ આ દીવાવાળી જોડે પૂરો ના કરાવ તો મોહણી માતા નથી જતા, ભાઈ જતા. હે રામ જેવા આયા છે એવા મેકવા ના જાવ તો મોહણી માતા નથી જય ભાઈ હો માં એ રામ જાગર ખૂબ મજા બનશે ભાઈ એ રામ આ મોડવો નાખનારાને ખૂબ મજા બનશે જય હો ભાઈ માં એ રામ આ મેમોનો ભક્તોને ખૂબ મજા ભાઈ આ ગાદીના ભગવાન ખૂબ મજા કરાવશે ભાઈ તમારો ભાવ હશે ને તમારો ભાવનો પૂરો ના કરાવું તો હું મહાની માતા નથી જય હો ભાઈ માં એ રામ પંકજ એ પંકજ આ જોઈ લેજે
જેઠા મારી પંકજ ઓળખી લે બા જય હો માં હા, ખૂબ મજા ભાઈ. હું સિકોતર માતા આવી હો. એ માં રામ. માં હે પ્રભુ, ખૂબ મજા ભાઈ. એ મેં તારી જ માતા હા? બોલ બોલ મારી બોલ બોલ મારી કદાચ આજે ગાવા આવીશું તો ગઈ નાખ ને બાપા હે જો માં તે ગાણું ગાયું હા, ખૂબ મજા ભાઈ. હું રૂપારી ઝોપડી આવી હા. જીગડે આવી જા આવ વગાડ ભાઈ ગાડી રૂપારી ઝોપડી ની ગેડી માર. જય હો માં બાબો બોલ મારી બોલ મારી ધારે ના બાંધવાનું દેરું એ મારા ધુરિયા ઢોલે ઢોલ રમનારું દેરું ગોંડું દેરું એ મારી જહુબાઈ મને જો કરી રમે ખૂબ મજા ભાઈ. હું રૂપારી ઝોપડી ખૂબ મજા બોલું ભાઈ. માં એ રામ. માં હું કુવાસીઓ નું ડેરું છે ભાઈ. એ રામ. ખૂબ મજા ભાઈ. આ વસ્તીના કોઈના હાથ પગ દુખતું તો હોય છે ને તેના દુખવા નહીં દઉં ભાઈ. જય હો માં મારી જેઠા ઝોપડી જેઠા મારી હે રામ. હું ભક્તો જાજા ખૂબ મજા ભાઈ. હું આ બંડો મજા. હે રામ. વિષ્ણુભાઈના હાથ માંડી મારી ઉગમણા બારનો મારી હર્ષદ ભવાની તારો યોરડો અન મારી નમણા હોય ધન તારા નિશાન પણ આવશે મારી કોઈલા ડુંગર થી મારી ઉતાવળા ઉતાવળા હે મારી જોને મારી ઉજળમાં બેઠી હર્ષદિયા પોયા આની ખબર કોઈલા ડુંગર વાળી ભગત માને યાદ કરાવવા દીધી મારી હર્ષદ ભવાની આવે છે દીદી કીધું છે હું ડુંગર થી ઉડાવણા હોય હર્ષદ ભવાની આવો દેરા
ના ડુંગરનો એ ડુંગરો મન લાગો બાપો મેરા બાપો મેરા બાપો હું એટલું કહું છું કે જો મારું કુંવાસી દુઃખ હવામાં નામ લઈને પાછી ના જાઉં દરિયામાં તો વર્ષથી નહીં ભાઈ. તો આ નવરંગ માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 6 જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો. અમારી YouTube ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી. અને સિકોતરું મોકલેલું છો ભાઈ, કૂતરું છે ને અને 5 જણ છે ભાઈ, એક નહીં 5 જણ છે. હવામાં એ તારે સારું કરવાનું છે. મને કરી દેજે ભાઈ. પોલીસ કામ પાર પાડી દેવાનું, તું કરીને જતી રહીશ. પોલીસ બની તારે જવાનું. અને ના પહોંચે ના જણાવું તો મને પછી કોલેજ કરવાની ના. હું સીધી બોલું છું. આજથી હવા મહિનો ગણી જાય છે, ભેન તો પહોંચે ના જણાવું તો મને ભાઈ તારણ તારા છે, તારણ તારા છે ભાઈ. વાહ વાહ, હું પહેલા ડુંગર વાળી ના જૂના હું તમને યાદ કરશું. આટલું માંડી લે તમારા કીધા નામ થોડા આપણે જે વાત કરો આવશે તો તમને ખબર પડશે કોણ છે. વગાડ ભાઈ, સજીનું વગાડ હેર કરી આપણે વગાડ સજીનું ભાઈ. સધી તમારો હરણો હનુમાની જોયો ગમણે દ્વાર પણ આવશે મારી ઊંઘા પહેલા મારી સધી જા પોજા એ દેવી રમે રે તમારો માં સધી કન્યા હરી ભગવતી સધી મારા બેટા રમવાને આવો મારી રમવાને આવો રમવાને આવો મારી રમવાને આવો. ધીરે આયા મારી ધીરે આયા
જો મારી કુવાસી એક વૃક્ષાનો 2 મહિને 11,000 એનો નિકાલ ના લાવું તો વર્ષ એટલે ભાઈ સતી નહીં કુવાસીનું દુઃખ ભાગીશ ભાઈ હું 2 મહિના 11,000 આજથી કરી દેજે ભાઈ અને મારી કુવાસીને કહી દેજે તને દેખાશે 5 જણા કોણ છે તને ઢૂંઢતા બરાબર તું સમજી લે હા ભાઈ ધાંગણિયા જોડાય જ ના હા ફોટો કરતા એને મૂકવાના જ નહીં આમ છે ભાઈ મારી વસ્તી છે ગમા છે ભાઈ બોલો સતી મેલ તારો માલ અનુરવા ને દોસરી ખાય પણ કોઈનો જાલે મારી મેલડી તારા બુટિયા મોકળાનો કાન એ તેની માથા વિના ના કરે મારી મેલડિયા મારી તારો મોથી ધૂળનો છે માતા બોલ્યા વગરની છે ભાઈ આ મારા રાજ્યના આ કોઠે લવડાવનારી મેરડી છે મારો રાજ્યો મારવાડીએ જ ઉધારી હતી ને મારો રાજ્યો આ ગાડાના કાંઠે લાવ્યો મને એ દેવ
બહુ વધારે તો હું બોલું નહીં, પણ એટલું જ બોલું. આ જેટલી વસ્તી છે એને ખમા ભાઈ. હે હું માં એવી છું કે ભાઈ ખાલી મારો શ્રદ્ધાથી દીવો કરો ને તોય કામ પૂરું થાય એ હું મેળવી છું. હે એવો રૂપિયો રે ને કોકનું પહેલા આખા ગામનું વાઠું લઉં પછી હું બીજાનું લેવા જાઉં. ભાઈ જે વખતે મારા ગાંડિયાના કાંઠે મેલડી આવી હતી રાજ્ય અને અમારો જે દેવ હતો એ જ હતો બાપ. અને હું બોલી હતી કે મારા ગાડાને એવી લહેર કરાવીશ ને કે કોઈક વિચારતું રહેશે કે આ જીવો છે ચમનો ને મરે છે ચમનો. હે હવાર ઉઠાશે ચમનો ને ઊંઘાશે ચમનો. બાપ મારા ગાંડિયાએ ઓછી સેવા નહીં કરી. દીવો નહીં પણ ખાલી પગે લાગીને નીકળે ને તોય હું એની પાછળ છું. હે ભાઈ બરાબર ખમા બોલું છું, જ્યાદા તો બોલતું કરો હાલો બેટા તમે કરો ચાંદ પાણીની સેવા કરીએ છીએ, જેને ચા પાણી પીવડાવે છે અને આજ નહીં તો કાલ સારું નહીં આપે તો મારી માતા ચામુંડનું ખોટું ધ્યાન કહેવાય. એમાં જો થોડો અવસર હતો વીર વિકીને બધી રીતના પાર પડી ગયો, એ જ મારે મજા છે.
માં મેળવીને તારી મેળવીને પૂરું કરવું હતું ને હા પૂરું કરતી હતી. આ 1000 લઈને બેઠો તો લાખનું કર્યું છે માં તને એ તો હું શું માં આપે એમાં? તો આ નવરંગ માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 7 જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય માતાજી.